हेलो नमस्कार લોકસહાયક ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્ર, ઘણીવાર આપણે હસવું આવે છે હસવું એ આવે છે કે નવા ઘણા બધા પત્રકારો બની ગયા હોય, કાંઈ ખબર પડતી હોય નહીં। અત્યારે તો શું છે, એજન્સી લઈ લ્યો એટલે તમને પત્રકાર બનાવી દે। પત્રકાર બનાવે એનો કોઈ વાંધો નથી, પત્રકાર ઉપર તો આખો બધાનું ટૂંકમાં અખબાર ચાલતું હોય, પત્રકાર હોય તો જ અખબાર વધારે ફેલાય અને ચાલે। હવે મિત્ર, ત્યાં સુધી વાંધો નથી, પરંતુ ઘણા બધા લોકો એવું કહેતા હોય કે અમે તો અમારું તો દિલ્હીથી છે, કોઈ એમ કે અમારું ગુજરાતથી છે, કોઈ એમ કે અમારું જિલ્લામાંથી છે, ત્યાંથી અમારું છાપું બહાર પડે છે। અમારું તો ઠેઠ દિલ્હીથી બહાર પડે છે, અમારું તો જિલ્લામાંથી બહાર પડે, અમારું તો ગુજરાતમાંથી બહાર પડે। તો ગાંડા ભાઈ, છાપું જિલ્લામાંથી બહાર ન પડે, ગુજરાતમાંથી બહાર ન પડે। ઘણા કે ને અમારા જિલ્લાની માન્યતા છે, ગુજરાતની માન્યતા છે, દિલ્હીની માન્યતા છે। છાપું પહેલા તો લોકોને ખ્યાલ નથી છાપાની મેથડ, અખબાર ક્યાંથી બહાર પડે, અખબારની માન્યતા ક્યાંથી લેવાની હોય છે। તો મિત્ર, કોઈ પણ અખબાર હોય તો એવું નહીં માનવાનું કે ભાઈ અમારું તો દિલ્હીથી બહાર પડે છે। તો ભાઈ, દરેકના છાપા દિલ્હીથી જ બહાર પડતા હોય છે। તમે કહેશો જીતેન્દ્રગીરી એમ કેમ? હરેક છાપાનું રજિસ્ટ્રેશન દિલ્હીથી જ થતું હોય છે, અને દિલ્હીથી જે RNI મળે, રજિસ્ટ્રેશન સર્ટી મળે, ત્યારે તમે અખબાર બહાર પાડી શકો। પછી તમે એમાં નામ તમે ગમે તે રાખો, કે ભાઈ રાજકોટ સમાચાર રાખો, પછી દિલ્હીથી છાપું બહાર પડતું હોય તો એમ રાખે કે ભાઈ દિલ્હી ન્યૂઝ। તો એનો મતલબ એમ નથી કે રાજકોટ સમાચાર છાપું છે એ રાજકોટથી બહાર પડ્યું, માન્યતા રાજકોટથી છે। દિલ્હી ન્યૂઝ છે તો દિલ્હીથી, કે ભાઈ જુનાગઢમાંથી કોઈ પણ ન્યૂઝ બહાર પડતું કે ભાઈ જુનાગઢનું છે, આ તો રાજકોટનું છે, આ તો અમદાવાદનું છે। અમારું તો ભાઈ દિલ્હીથી બહાર પડે છે। ભાઈ, હરેક છાપાની માન્યતા દિલ્હીથી હોય છે, હરેક છાપાની માન્યતા, દરેક છાપું નાનું મોટું બરાબર છે, ડેઈલી, સાપ્તાહિક, પખવાડિક, મંથલી, એનું રજિસ્ટ્રેશન દિલ્હીથી જ થાય છે। એટલે એવું નહીં માનવાનું કોઈને ભાઈ અમારું તો દિલ્હીથી આવે છે, દિલ્હીથી આવે। ટૂંકમાં એ દિલ્હી રહેતા હોય એટલે એ દિલ્હીથી બહાર પાડતા હોય છે। કોઈ અમદાવાદ રહેતા હોય, ત્યાંનું ડેકેલેશન તો અમદાવાદથી બહાર પાડતા હોય, કોઈ જુનાગઢ રહેતા હોય તો જુનાગઢથી બહાર પાડતા હોય, કોઈ રાજકોટ રહેતા હોય તો રાજકોટથી બહાર પાડતા હોય। તો મિત્ર, આવું હોય છે। એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ ભાઈ નવો છે, હજી આને કંઈ ખબર પડતી નથી, અને અમને તો એટલી સત્તા, અમને તો એટલી સત્તા, અમને તો એટલી સત્તા। તમામ RNI વાળાને જે કંઈ સરકારની જે નિયમ પ્રમાણે જેને જે કંઈ સત્તાઓ, પાવર મળતા હોય એટલા જ મળે છે, એમાં વધારે ઘટાડે કંઈ આવતું નથી। જે સરકારના નિયમ હોય, જે કંઈ RNI વાળાને જે નિયમ પ્રમાણે જે થતું હોય એ જ મળતું હોય છે। એવું નથી કે અમને એટલું મળે ને અમને એટલું મળે ને એમને ન મળે ને। આ વાત કોણ કરે? જે માણસ નવો આવ્યો છે, તેને કાવાનાની ખબર પડતી નથી, એ આ વાત કરે। એટલે પહેલાં તો હું એમ કહું છું કે ભાઈ પત્રકારો હોય એને તમે સમજાવો, કે ભાઈ આ રીતનું હોય છે, આ રીતનું હોય, જેથી કરીને એની કોઈ મજાક ના કરે। બાકી તો શું હોય, લોકો પહેલાં વાત માની લે, હા હો બરાબર છે, તમારું તો દિલ્હીથી બહાર પડે, તમારું બહુ મોટું, પણ મિત્ર પાછળ મજાક કરતા હોય છે। એટલે ખાસ યાદ રાખવાનું, નાનેથી માંડીને મોટું અખબારની રજિસ્ટ્રેશન દિલ્હીથી થાય ને દિલ્હીથી થાય છે। મારો પોતાનો 24 વર્ષનો અનુભવ છે। લોકશાહી ગુજરાતી ન્યૂઝ, જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને આવા સમાચાર જોતા રહો।